નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આ અગાઉ આપણે સરસ મજાના નેશનલ પ્રોગ્રામ વિશેની છણાવટ કરી, જેમાં એક નેશનલ પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે કે જે ઘણી વખત અને એમાંના પ્રશ્નો અવારનવાર ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછાતા હોય. તો એવો પ્રોગ્રામ છે આપણો NVBDCP. તો આજે આ વિડીયોમાં આપણે NVBDCP એટલે કે નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ વિશે આપણે થોડી ચર્ચા કરશું, જેમના વન લાઇનર જોશું, જેમાંથી ઘણા બધા MCQના જવાબો આપને આવડી જશે અને 100% એક વખત વિડીયોને ખૂબ સરસ મજાનો શાંતિથી સાંભળશો, વિડીયો નિહાળશો તો ચોક્કસ આપને આ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. અને અવારનવાર પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચોક્કસ જો વિડીયો આપને ગમે તો લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરશો. તો ચાલો જોઈએ NVBDCP. NVBDCPને કહેવાય નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામમાં મુખ્ય 6 રોગનો સમાવેશ થાય, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથીપગો, કાલા આઝાર અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ 6 રોગ હોય NVBDCPમાં: મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથીપગો, કાલા આઝાર અને એન્કેફેલાઇટિસ. NVBDCPનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે છે. આ પ્રોગ્રામ છે એ કેના અંતર્ગત પ્રોગ્રામ છે? તો NHMની અંતર્ગત છે. આપણો જે નેશનલ હેલ્થ મિશન છે એના અંતર્ગત જ NVBDCPનું બધું જ કાર્ય થઈ શકે છે. આમાં કેટલાક આપણને લક્ષ્યાંક આપ્યા છે, જેમાં SDG એટલે કે સસ્ટેનેબલ ગોલ આપ્યા છે. તો મેલેરિયા નાબૂદી માટેનો આપણો લક્ષ્યાંક છે 2027 સુધીમાં આપણે મેલેરિયા મુક્ત એલિમિનેટ થવાનું છે અને 2030 સુધીમાં સંપૂર્ણ નાબૂદ થઈ જવો જોઈએ. આવું મેઇન NVBDCPનું લક્ષ્યાંક છે. એના માટેની આપણી વ્યૂહરચના શું છે? તો ઇન્ટિગ્રેટેડ વેક્ટર મેનેજમેન્ટ છે. મેઇન આપણી વ્યૂહરચના શું છે? ઇન્ટિગ્રેટેડ વેક્ટર મેનેજમેન્ટ. તો વેક્ટરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કઈ જૈવિક પદ્ધતિથી, કઈ રાસાયણિક પદ્ધતિથી, કઈ પર્યાવરણ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ કે જેથી કરી અને મચ્છર છે એનો નાશ થાય અથવા તો એમનો ઉપદ્રવ ઘટે. તો એમના માટેનો મેઇન આપણી વ્યૂહરચના છે. દવામાં આપણે ક્લોરોક્વિન અને એસિટી જેવી દવાઓનું વિતરણ કરીએ છીએ. નિદાન માટે તમને ખબર છે રેપિડ ટેસ્ટ, જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટનો ઉપયોગ NVBDCPમાં થાય. રિપોર્ટિંગ માટે આપણે ફોર્મ 1 અને ફોર્મ 4, બરાબર. તો આ બે જે પત્રકો છે માસિક અહેવાલો માટેનું ફોર્મ 1 અને MF1 MF4. ત્યાર પછી છે LLIN વિતરણ, એટલે કે જે મચ્છરદાની છે, જે લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડ નેટ, જેને આપણે મચ્છરદાની કહીએ, તો એ કેવી મચ્છરદાની હોવી જોઈએ? LLIN એટલે કે લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડલ નેટ્સ. તો પ્રોગ્રામની આ વ્યૂહરચના છે. થોડી સ્ટ્રેટેજી અલગ છે બીજા પ્રોગ્રામની. તો એમાં 2003 ને 2004માં મેલેરિયા, હાથીપગો અને કાલા આઝાર કાર્યક્રમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામનું મુખ્ય સૂત્ર છે ભાગીદારો દ્વારા રોગનું નિયંત્રણ, કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ ઓફ ધ ડિઝીઝ. ઇન્ટિગ્રેટેડ વેક્ટર મેનેજમેન્ટમાં શું કરવાનું છે? તો આપણે આગળ 3 પદ્ધતિ, જૈવિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અને પર્યાવરણ પદ્ધતિ જોઈ. ત્યાર પછી જે આપણું જનજાગૃતિ માટેનું જે છે એમાં BCC બહુ જ અગત્યનું છે, બિહેવિયર ચેન્જીસ કોમ્યુનિકેશન. બિહેવિયર ચેન્જીસ કોમ્યુનિકેશન દ્વારા પણ જાગૃતિ લાવી શકીએ. અર્બન મેલેરિયા સ્કીમ આવી છે. અર્બન મેલેરિયા સ્કીમ 1971થી શરૂ કરી અને આ યોજનામાં 131 જેટલા શહેરમાં અમલી છે. મેલેરિયા એલિમિનેશન, જે 2027 સુધીમાં 0 ઇન્ડિજિયસ કેસ એટલે કે સ્થાનિક કેસ 0 થઈ જવા જોઈએ અને 2030 સુધીમાં નાબૂદ થઈ જવું જોઈએ. નેશનલ ફ્રેમવર્ક ઓફ મેલેરિયા એલિમિનેશન NFME, આવું એક પ્રોગ્રામ છે. 2016થી 2030 સુધીના ગાળામાં આપણે બનાવવાનું છે કે નેશનલ ફ્રેમવર્ક ફોર મેલેરિયા એલિમિનેશન. આખો મેલેરિયા છે એ નાબૂદ થઈ જવો જોઈએ. HBHI, આ અભિગમ છે HBHI, હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ, એટલે કે જે રાજ્યો વધુ કેસ ધરાવતા હોય ત્યાં આપણને વધારે ઇમ્પેક્ટ આપણે રાખવો છે. દાખલા તરીકે છત્તીસગઢ છે, ઓડિશા છે, તો એને કહેવાય HBHI, હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ. જ્યાં વધુ બર્ડન છે ત્યાં વધુ ઇમ્પેક્ટ આપવાનું. IRS, એ તમને ખ્યાલ છે કે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે દ્વારા આપણે મેલેરિયા અટકાવી શકીએ. પહેલી સિઝન હોય ત્યારે આપણે સ્પ્રે કરીએ. સેન્ટિનેલ સાઇટ્સ છે, જ્યાં આપણે અમુક ડેન્ગ્યુ, ચિકનગુનિયાના દેખરેખ માટે નક્કી કરેલી હોસ્પિટલો હોય તો એનું પણ નિરીક્ષણ કરવાનું છે. વાત કરીએ ફાઇલેરિયાસિસની,
NVDBCPમાં તો ફાઇલેરિયાસિસ આપમાં મુખ્ય આપણે માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે MDT માસ ડ્રગ થેરાપી હોય. માસ ડ્રગ થેરાપીમાં કઈ દવા હોય તો DEC એટલે કે ડાઇઇથાઇલ કાર્બામેઝિન અને આલ્બેન્ડાઝોલ આ બંને છે એ આપવાની હોય MDTમાં. DEC કેવી રીતે આપવાની હોય તો ભૂખ્યા પેટે ન આપવાની હોય. હાથીપગામાં આલ્બેન્ડાઝોલનો શું ઉપયોગ છે તો આલ્બેન્ડાઝોલ છે એ જે હાથીપગાના કૃમિ છે જે એમને એ મારવા માટેનું જે વુચેરેરિયા બ્રોન્કોપ્ટી આપણે જોયું હતું હાથીપગા માટે જવાબદાર કૃમિ વુચેરેરિયા બોનક્રોપ્ટી તો એમના એલિમિનેશન માટે ખૂબ જવાબદાર છે. હાથીપગો છે હાથીપગાને આપણે જ્યારે સ્લાઇડ લઈ બ્લડની ત્યારે બ્લડની સ્લાઇડ ક્યારે લેવી જોઈએ તો રાત્રે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ એક જે વુચેરેરિયા બ્રોન્કોપ્ટી જે પ્લાઝ્મોડિયમ છે એ બ્લડની સપાટી ઉપર આવે તો એને કહેવાય નોક્ચ્યુરલ પિરિયોડિસિટી. તો આ પિરિયોડિસિટી દરમિયાન સ્લાઇડ લ્યો તો 100% આપણને ખ્યાલ આવે કે ફાઇલેરિયાસિસ છે કે નહીં. MMDP મોર્બિડિટી મેનેજમેન્ટ એન્ડ ડિસેબિલિટી પ્રિવેન્શન તો હાથીપગામાં ડિસેબિલિટી થાય તો MMDP એટલે કે મોર્બિડિટી માંદગીનું મેનેજમેન્ટ કરવાનું અને ડિસેબિલિટી એટલે ખોડખાપણથી બચવાનું. તો હાથીપગામાં જે સોજો આવે એને કહેવાય એન્કેફેલાઇટિસ. હાઇડ્રોસીલ પણ જોવા મળે. TAS ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે કહેવાય. તો MDT જ્યારે બંધ કરી એ પહેલાં આપણે સર્વે કરવાનો હોય અને એને કહેવાય ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે. આપણો લક્ષ્યાંક છે 2027 સુધીમાં છે તો હાથીપગાને આપણે એલિમિનેશન કરવાનો છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અંગે કેટલાક તથ્યો જોઈએ તો ડેન્ગ્યુ છે એ કેનેથી થાય તો ફેલ્સી વાયરસ છે. ચિકનગુનિયા છે આલ્ફા વાયરસ. ડેન્ગ્યુ ફેલ્સી વાયરસ, ચિકનગુનિયા આલ્ફા વાયરસ. ડેન્ગ્યુમાં શું થાય તો પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય. એને બ્રેકબોન ફીવર પણ કહેવાય. હાડકાં તોડી નાખે એવો તાવ આવે એને એટલે કે બ્રેકબોન ફીવર કહેવાય. ડેન્ગ્યુના નિદાન માટે કયો ટેસ્ટ થાય તો એલિઝા ટેસ્ટ સૌથી વિશ્વસનીય છે. ડેન્ગ્યુના મચ્છર આપણે જોઈ લીધું અને કેવા પાણીમાં તો ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે. કરડવાનો સમય મુખ્ય સાંજનો હોય. DHF ડેન્ગ્યુ હેમરેજિક ફીવર તો ઘણી વખત એમાં હેમરેજ પણ થઈ શકે. મચ્છરના ઈંડા સુકાઈ ગયા પછી પણ 1 વર્ષ સુધી જીવે ડેન્ગ્યુના તો બહુ અઘરું મચ્છર છે. કાલા આજાર અને જાપાનીઝ એન્કેફેલાઇટિસના કેટલાક તથ્યો જોઈ તો કાલા આજાર છે એને કહેવાય વિસેરલ લિસ્મેનિયાસિસ અને એના જે પ્રજીવો છે એને કહેવાય લિસ્મેનિયાસિસ ડોનોવાની. કેવું કહેવાય? લિસ્મેનિયાસિસ ડોનોવાની. કેના દ્વારા ફેલાય તો સેન ફ્લાય. ઘણી વખત અવારનવાર કોઈ પણ એવું ક્વેશ્ચન પેપર નથી કે જેમાં સેન ફ્લાય પૂછ્યું ન હોય તો શા માટે યાદ નહીં રાખવાનું કે કાલા આજાર છે એ રેતીની માખી દ્વારા એ ફેલાય સેન ફ્લાયથી. બરાબર. કાલા આજાર દર્દીમાં શું થાય તો લીવર અને બ્રેઇનમાં એ મુખ્યત્વે સોજો આવતો હોય. જાપાનીઝ એન્કેફેલાઇટિસ કેમાંથી ફેલાય તો પિગમાંથી ભૂંડમાંથી ફેલાય. જાપાનીઝ એન્કેફેલાઇટિસ ઇમ્યુનાઇઝેશન પણ અપાય. બરાબર. પણ આપણે જે વિસ્તારમાં જાપાનીઝ એન્કેફેલાઇટિસ છે ત્યાં જ ઇમ્યુનાઇઝેશન એનું કરે છે. ક્યુલેક્સ મચ્છરથી થતું હોય છે. બરાબર. 2 ડોઝ આપવામાં આવે 9 મહિને અને 16 થી 25 મહિને. તો આપણી કેટલીક ટેકનિકલ મુદ્દા હોય, આપણા કેટલાક જવાબદારી હોય કે આપણે આ NVDBCPનું શું કરવાનું હોય તો એના માટેનું અલગ રજિસ્ટર હોય. સ્લાઇડની પોઝિટિવિટી હોય કે 100 સ્લાઇડમાંથી જેટલી સ્લાઇડ પોઝિટિવ નીકળે એને કહેવાય SPR સ્લાઇડ પોઝિટિવિટી રેટ કહેવાય. લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડલ નેટ્સનો ઉપયોગ કરવાનો. લાર્વિસાઇડલ દવા એટલે કે પોરાનાશક દવાઓનો દર અઠવાડિયે ઉપયોગ કરવાનો. હેલ્થ એજ્યુકેશન જેમાં શુક્રવારે ડ્રાય ડેની ઉજવણી કરવાની ખાસ યાદ રાખજો. એવરી ફ્રાઇડે ડ્રાય ડે. મેલેરિયા પોઝિટિવ કેસમાં ફોલોઅપ સ્લાઇડ લેવાની. ટેમોફોસ એટલે કે અબેટનો ઉપયોગ કરવાનો. લાર્વેલસ ફિશ એટલે કે ગપ્પી અને ગંબુસિયા માછલીનો ઉપયોગ કરવાનો. ક્રોસ ચેકિંગ એટલે MPHW દ્વારા કે FHW દ્વારા લેવાયેલી સ્લાઇડને પણ 10% ક્રોસ ચેક કરવી. રેપિડ રિસ્પોન્સ ટીમ RRT એમાં જ્યારે પણ આવો રોગ ફાટી નીકળે ત્યારે એ ટીમની મદદ લેવી. તો આ હતા કેટલાક તથ્યો NVDBCP એટલે કે નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ અંગેના. અને ઘણા બધા પ્રશ્નો આવા NVDBCP પ્રોગ્રામમાંથી પૂછાતા હોય છે. તો મિત્રો ખૂબ સરસ મજાનો વિડીયો જુઓ, જાણો, જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરો
અને આપણા મિત્રોને ચોક્કસ કહેજો. આપણી માસ્ટર માઇન્ડ એજ્યુ એપ પણ છે, જે એજ્યુ એપ પ્લે સ્ટોરમાં જઈ અને આપ ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમામ પ્રકારના પ્રશ્નો MCQ આપણે કવર કરેલા છે. તમે માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં ડાઉનલોડ કરી અને ક્વિઝમાં જશો તો ક્વિઝમાં બધા જ પ્રકારના પ્રશ્નો, ગુજરાતી ગ્રામર પણ તમને મળી રહેશે, અંગ્રેજી ગ્રામર પણ તમને મળી રહેશે. માત્ર એક એપથી તમે પાસ થઈ શકો એટલું બધું કન્ટેન્ટ એમાં મળી રહે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.